તો હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે તમને અમે મારી ભાંજીની વાતચીત કાં છે હે ને ગાઈસ, આના માથામાં બહુ ખોળો છે. તો ગાઈસ, આજની વાતચીત એવી છે કે મારી ભાણેજની બર્થડે આવતી છે, એનું તમને સરપ્રાઈઝ આપવાનું છે ગાઈસ. તો જે સરપ્રાઈઝમાં હું છે એમ તો તમને કશું કહેવા નહીં કે ભાઈ તે દિવસે જોશું અમે કેટલી મહેનત કરેલી છે. હા, તો ગાઈસ, મારી ભાંજીની બર્થડે આવતી છે એ vlog 4 બી દિવસ. આવશે. હા, 4 દિવસ પછી, મતલબ 20 તારીખે. આજેથી 16 તારીખ હે ને, 16 તારીખ. હા, 16 તારીખ. તો ગાઈસ, થોડી સામગ્રી બી લઈ આવેલા છે. તો ગાઈસ, તે જો આ અમારી સામગ્રી બતાવો. બધું લાવવાનું છે એમ તો બધું કાલે બધું લાવવાનું છે. બધું મતલબ બધું શું ડેકોરેશન છે, મતલબ મારી ભાંજીનું કપડા, શાકભાજી, બધું બહુ જ, મતલબ જે મંડપ છે એ બધું લાવવાનું છે. ના, મતલબ આઉટફિટ બી હજો હા, આ લોકો મમ્મી છે એ લોકો બધાએ તો એનું સામાન વામાન સાડી બી લેલા છે. મારા કપડા પાર્લર બાકી વાળી નોંધવાની છે. હા, પાર્લર વાળી બધું એટલું બધું આ લોકો હેવી કરવાના છે. આવી રીતે ગાઈસ ની ગાંઠે આ લોકો એવું લાગે છે. મારી મમ્મી તે વાત જ છોડો, બધું કરવાની છે. માટે કીધું કે આપી ને ગાઈસ, મારા હાથ તો આજે હાથ જોડે. તો ગાઈસ, તમે આ વિડીયો ને તમે શું કે મતલબ ના અને અમારા અમારા ઘરમાં જે એવું કે આ વર્ષનો પહેલો ફેસ્ટિવલ હે ને પહેલો. મેં આવી પછી પહેલો ફેસ્ટિવલ હે ને. હા વળી, આટલો મોટો સાચી વાત. હે ને. હા વળી, પહેલો ફેસ્ટિવલ તો કેમ જાગુભાઈ ને નહીં હતું. થોડું હતું કઈ હતું હા, સાચી વાત ગાઈસ. અમારા ઘરમાં અમારા ઘરમાં મતલબ લાઈફમાં મેં આટલો એટલે મોટો થયો. બધું થયેલું છે પપ્પાનું પણ તે એ ફેસ્ટિવલ ગણાય. પ્રસંગ અલગ હતો. આ પ્રસંગ હેપી નો હતો. પેલો પ્રસંગ બી ગણાય પણ ગાઈસ એ બધું નહીં આવે ને. એ બધું એ પ્રસંગ ગણાય પણ કેવું ખુશીનો દિવસ છે. મારી ભાંજીની બર્થડે આવતી છે. એની પર એટલો મસ્ત વ્લોગ બનાવવાનો છે કે તમને બી એટલો ગમશે. એ વ્લોગ માટે તમારે સ્પેશિયલ રહેવું પડે ને. હા, અમારે તો હું સપોર્ટ લાવેલી કરજો. ગીતા નીચે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ મેરા જો કઈ નહીં લાવ્યો. મેં તો લઈ આવી. જો ગાઈસ, મારી મમ્મી, મારી બેન, હા લે પાયલ બધા બધું એ લોકો લઈ આવેલા છે. મેં તો હજુ બાકી છે. મેં લેવા જશે 19 તારીખે બધું મારું. અને પછી રાતે પછી એન્ટ્રી પાડી પડે. હજી તારે બધું સામાન લેવા જવાનું હતું કે હજી તો ના બસ બસ મેં જેવું તૈયાર થવાની સુધી બધી હરી બધું ભૂલી ગયું. તો ગાઈસ, હવે આપણે એ બધી વાત તો કરી લાખી મારી બાજુને બર્થડે ની. પણ ગાઈસ, એક સાઈડ આપણે ફોન પકડી રાખીએ ને આવી રીતે એક હાથ એટલો દુખે તો વાત ના પૂછે. તમને કે ને મતલબ જે મોટા મોટા બ્લોગર આ બધા કે ને મતલબ સૌરવ જોશી છે, મતલબ મિસ્ટર ઇન્ડિયન હેકર છે, પછી હવે શું કે આપણે શું નામ છે ખજૂરભાઈ છે. આવી રીતના એની ટાઈમ આવી રીતના આખો દિવસ હાથમાં ફોન પકડીને ચાલે. એ લોકો બી હાથ દુખે છે મને ખબર છે, પણ આટલું બધું તો કેવી રીતે હાથ દુખતો હોય. મારો તો હાથ દુખી જાય ને હાથ ને લીધે પછી આવડું એક સાઈડ નું બધું દુખે. કેટલું અઘરું લાગે બોલ. ને અમને ચાલે છે મારા ઘરમાં સિરિયલ મમ્મી લોકો જોયા કરતા છે. બધી પ્લાનિંગ બી ચાલતી છે મારી ભાંજીની કે હું કરવાનું છે, હું નહીં કરવાનું. બધું જ લાવીને મૂકી રાખેલું છે. આજો આ લાવીને મૂકી રાખેલું છે બધું જ. એ તો તમને નહીં દેખાવતું, અમારા માટે સરપ્રાઈઝ છે ગાઈસ. 20 તારીખે તમે છે ને એકદમ દિલ થામીને બેજો કે સરપ્રાઈઝ શું છે. તો આજે મારી મતલબ કાલે ભાંજી લોક બી આવ્યા. તમને ખબર છે આપણે મેળામાં ફરવા ગયેલા, એન્જોય કર્યું, ડ્રેગન જોયા, પછી ડાયનોસોર જોયા, જલભાઈને જોયા. મજા આવી જાય ફૂલ, એટલે ફૂલ મજા આવી રહી ગાઈસ. ફૂલ એટલી મજા આવી કે વાત ના પૂછો. સ્પેશિયલ વ્લોગ બી બનાવો તમારા માટે, મતલબ કે તમને ગમે અને તમે મને વ્યૂ બી અપાવ્યા તો સારું લાગી એમ કે તમારા માટે એની ટાઈમ હું અવેલેબલ રહે એમ વ્લોગ ની અંદર. ને હાથ બી એટલો દુખે તો પણ તમારા માટે હું વ્લોગિંગ શૂટ કરું છું. તો કઈ ના કઈ બી તમારા માટે વ્લોગ સ્પેશિયલી કે મતલબ ભાંજીની બર્થડે માં લેવાનું છે. મેં હજી બી કન્ફ્યુઝ છું હું લેવાનું. તો ગાઈસ, મારી વાઈફ ના માથામાં બહુ જ ખોર થઈ ગયેલો. જો કેટલો ખોર થઈ ગયો. તો ગાઈસ, મારી વાઈફ ના માથામાં એટલો બધો ખોર થઈ ગયો. માથો એટલો ખજાયા કરતી છે. મેં એને કહ્યું કે શેમ્પુ લગાડ. મેં શેમ્પુ લઈ આપ.
શેમ્પુ મેં અમને લેવા જાઉં રાતના કેટલા વાગ્યા જો પેલા 10 વાગ્યા એ ખબર નહીં પડતી કે અઠવાડિયું ઉઠે શેમ્પુ લઈ આવવાનું. તારા શરીરને તારે કેર કરવાનું કે મારે કરવાનું. મેં રવિવારે કીધેલું, સોમવારે કીધેલું. તો ગાઈસ એ કહે છે કે મેં તને શેમ્પુ લેવાનું કીધેલું તો મેં કીધું કે મેં શેમ્પુ લાવ્યો મેં લાવું તારે માથું ચોડે સાફ કરે તો ગાઈસ એના બી મારે કેર કરવી પડે ગાઈસ. ખાવાની આવી વાઈફ છે મારી તો મારે એને હવે શેમ્પુ લાવેલ પડશે કાલે તારે સાફ કરે ને માથું ને શું કરે ગાઈસ મને બી ઊંઘ આવતી સાંજે પણ તો બી મેં તમારા માટે તો ગાઈસ ખબર નહીં કોઈ પણ બ્લોગો શૂટ કરે આ હાથમાં દર્દ કેમ થાય દુખે કેમ ખબર નહીં પડતી મને હજુ બી. તને કઈ ખબર છે कुछ पाने के लिए कुछ खोना पड़ता है, इसलिए कुछ पाने के लिए कुछ खोना પડતા है. ગાઈસ હવે कुछ એટલે કશું આપણે પામવું હોય તેની માટે આપણે મહેનત કરવું જ પડે. ભલે ગમે તે વસ્તુ કરતા હોય આપણે એના માટે મહેનત કરવું જ જોઈએ. આપણે મહેનત કરો તો ફળ મળે. कुछ पाने के लिए कुछ पीना पड़ता तो गाइस अब મારી વાઈફ નો ડાયલોગ कुछ पाने के लिए कुछ खोना पड़ता है તો હવે આપણે મતલબ આપણે સુવા માટે મચ્છર બહુ છે ગાઈસ અમારા ઘરમાં અમે પેલા મેં બેડ ની ઉપર મચ્છરદાની કમ્પ્લીટ બાંધી કાઢ્યો પછી આપણે બ્લોગ ને એન્ડ કરવાનો છે એટલે પેલા આપણું બધું કામ કરી લે મમ્મીની મચ્છરદાની બાંધી કરું બધી પેલા પછી આપણે જોઈએ શું કોણ શું તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે તો ભાંજેની બધા છે બધા ખુશ છે તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે આના કરતા બી સારા વ્લોગ હું લાવીશ. આજે તો કામમાં હતો એટલે આજના માટે બસ આટલું જ. તો આ વ્લોગમાં બી તમે એન્જોય કરજો ને સારા સપોર્ટ કરતા રહેજો ને સારા સબસ્ક્રાઈબર લાવતા રહેજો. તો ચાલો બાય બાય.